નમસ્કાર મિત્રો, SR ફટાફટ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। તો જાણી લઈએ ખેડૂતો માટેના તાજા, મોટા અને મહત્વના સમાચાર ફટાફટ ન્યૂઝ સાથે। ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ અને મગફળીના ભાવમાં મણ દીઠ 20 રૂપિયાથીનો વધારો જોવા મળ્યો છે। નિકાસની માંગ વધતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે। ખેડૂતોને તૈયાર પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા સૂચના આપવામાં આવી છે। રાજ્ય સરકારે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવતા ખેડૂતો માટે સબસિડીની પ્રક્રિયા વધુ સરળ બનાવી છે। હવે પોર્ટલ પર અરજી કર્યાના 15 દિવસમાં જ મંજૂરી મળી જશે। સહકારી મંડળીઓમાં યુરિયા અને દૈપ ખાતરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે। ખેડૂતોને કોઈ પણ પ્રકારની અછત ન સર્જાય તે માટે તંત્ર સતર્ક છે। ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે સરકાર 60% થી 90% સુધીની સહાય આપી રહી છે। આ યોજનાથી ખેડૂતોને દિવસે વીજળી મળશે અને ખર્ચમાં ઘટાડો થશે। બજારમાં ડુંગળીની આવક વધવાને કારણે ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે। જો કે નિકાસ નીતિમાં ફેરફાર થવાની આશાએ ખેડૂતો સારા ભાવની રાહ જોઈ રહ્યા છે। બાગાયતી પાકોમાં પરાગનયન વધારવા માટે સરકાર મધમાખી ઉછેરના બોક્સ પર સહાય આપી રહી છે। આનાથી ખેતીની ઉપજમાં 20% સુધીનો વધારો થઈ શકે છે। રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતો માટે વિશેષ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે। ગાયના નિભાવ માટે દર મહિને સહાય પણ અપાશે। ખેડૂતોને ખેતીકામ માટે ટૂંકા ગાળાની લોન 0% વ્યાજે આપવાની યોજના ચાલુ રહેશે। સમયસર લોન ભરપાઈ કરનાર ખેડૂતોને વ્યાજમાં મોટી રાહત મળશે। પાક નિષ્ફળ જવાના કિસ્સામાં સર્વેની કામગીરી ઝડપી બનાવવા આદેશ અપાયા છે। ખેડૂતોએ નુકસાનના 72 કલાકમાં કંપનીને જાણ કરવી ફરજિયાત છે। વિદેશી બજારમાં ભારતીય જીરુની માંગ વધતા ઊંઝા માર્કેટ યાર્ડમાં ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યા છે। મસાલા પાક પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। નાના ખેડૂતોને ખેતીકામમાં સરળતા રહે તે માટે સરકાર ટ્રેક્ટર અને ઓજારોની ખરીદી પર 45,000 રૂપિયાથી 60,000 રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે। રાજ્યમાં જમીન માપણીમાં થયેલી ભૂલો સુધારવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે। ખેડૂતો પોતાની અરજી ગ્રામ પંચાયત કક્ષાએ કરી શકશે। ખેતરમાં રખડતા ઢોર અને જંગલી પ્રાણીઓથી પાક બચાવવા માટે તારબંધીની યોજનામાં બજેટ વધારવામાં આવ્યું છે। વધુમાં વધુ ખેડૂતોને આનો લાભ મળશે।